એકાદશીના ખાસ ઉપાયો મિત્રો જાણો. એકાદશીના દિવસે માત્ર એક ચપટી હળદરનો આ ઉપાય કરો. શ્રાવણ મહિનાના શુદ્ધ પક્ષની એકાદશી 16 ઓગસ્ટ 2024 અને શુક્રવારના દિવસે મિત્રો, એટલે કે આજે જ છે. આ દિવસે શ્રી હરિ, વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ સિવાય કેટલાક વિશેષ ઉપાયો પણ કરવામાં આવે છે. તો ચાલો જાણીએ ઉપાયો એ વિશે. 1 નંબર, ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવાનો ખાસ ઉપાય. મિત્રો ધ્યાનથી સાંભળો. એકાદશીના દિવસે સવારે સ્નાન કરો. આ પછી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની સાચા મનથી પૂજા કરો. હવે 5 કોળીને લાલ કપડામાં બાંધીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો. થોડા સમય પછી તેને લઈને તમે જ્યાં ઘરમાં પૈસા રાખો છો તે જગ્યાએ રાખો. મિત્રો ખાસ યાદ રાખજો, 5 કોળીની વાત થઈ છે અહીંયા. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ ઓટોમેટિકલી આવશે. 2 નંબરની વાત કરીએ તો પીપળાના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવીને એકાદશીના દિવસે પરિક્રમા કરવાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. 3 નંબર તરફ જઈએ તો એકાદશીના દિવસે પતિ પત્નીએ તુલસીના છોડની પૂજા કરવી જોઈએ. આ દરમિયાન વૈવાહિક જીવનમાં સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરો. ખાસ યાદ રાખજો, 2 માળા. એવું માનવામાં આવે છે કે તેનાથી વિવાહિત જીવનમાં ખુશીઓ આવે છે. આ સિવાય તુલસી માતાને 16 શણગાર, એટલે કે કાંઈ પણ વસ્તુનો શણગાર કરી શકો છો. LED રાખી શકો છો કે કોઈ પણ જાતનો શણગાર કરી શકો છો. વસ્તુઓનો અર્પણ કરવું જોઈએ. 4 નંબર તરફ જઈએ તો એકાદશી પર દાન કરવું વિશેષ મહત્વ માનવામાં આવે છે. જો તમે તે પણ ના કરી શકતા હોય તો તમે ગાયને ખાલી 50 રૂપિયાનું લીલું પણ ખવડાવી શકો છો. તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરવા માટે એકાદશીના દિવસે કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો. એકાદશીના દિવસે આ વસ્તુઓનું દાન જરૂર કરવું જોઈએ. મિત્રો એ જાણીએ તે પહેલા વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. અને તમે જો શ્રી કૃષ્ણના સાચા ભક્ત છો અને શ્રી કૃષ્ણને તમે સાચી મનથી તેની પ્રાર્થના કરવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય માં લક્ષ્મી જરૂરથી લખજો. અને આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. મિત્રો એક વસ્તુની વાત કરીએ તો હળદરનું દાન. જ્યોતિષશાસ્ત્રમાં હળદરને શુભ અને પવિત્ર માનવામાં આવે છે. આ સિવાય હળદરને સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. એકાદશીના દિવસે હળદરનું દાન કરવાથી વ્યક્તિના ગ્રહ દોષોમાંથી મુક્તિ મળે છે. અને હળદર પણ તમે કોઈને ઓળખીતાને દઈ શકો છો, 12 લોકોને નહીં. 2 નંબરની વાત કરીએ તો કપડાનું દાન. એકાદશીના દિવસે કપડાનું દાન પણ કરવામાં આવે છે. આ દિવસે કપડાનું દાન કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે અને જીવનમાંથી દરિદ્રતા દૂર થાય છે, જેના કારણે સુખ શાંતિનું વાતાવરણ જળવાય છે. પણ મિત્રો ખાસ યાદ રાખો, જ્યારે તમે કપડાં દાન કરવા જાઓ ત્યારે કપડાં ખાસ ધોઈને જ દાન કરજો, નકર તમારો ઓરો બગડવાની શક્યતા રહેશે. 3 નંબરની વાત કરીએ તો તુલસીના છોડનું દાન. હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એકાદશીના દિવસે તુલસીના છોડનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એકાદશી પર જે કોઈ તુલસીના છોડનું દાન કરે છે તેને આર્થિક લાભ થાય છે, તેમજ તે વ્યક્તિને જીવનમાં ક્યારેય આર્થિક સંકટનો
સામનો કરવો પડતો નથી. મિત્રો, આ વાત તમારા ઘરના તુલસીની વાત નથી થતી. તમે તુલસીનો છોડ દાન એટલે કે તમે એક ફાર્મ હાઉસમાં જાઓ, ત્યાં જઈને તુલસી ખરીદો અને બીજાને આપો, એ દાનની વાત થાય છે. તો ખાસ યાદ રાખજો મિત્રો, તમારી ઘરની તુલસી ના આપતા, નકર રીધિ સીધી જવાની શક્યતા રહેશે. 4 નંબરની વાત કરીએ તો અન્નનું દાન. એકાદશીના દિવસે અન્નનું દાન કરવાથી વ્યક્તિના જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ દૂર થાય છે અને સુખ અને સૌભાગ્ય વધે છે. આ ઉપરાંત ઘરમાંથી નકારાત્મક ઉર્જા, ખરાબ પ્રભાવમાં પણ દૂર થાય છે. એટલે ટૂંકમાં ખરાબ પ્રભાવ તમારાથી દૂર થાય છે, જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. મિત્રો, તમે મંદિરમાં બહાર બેઠેલા કોઈ પણ ભિખારી કે કોઈ ગરીબ વ્યક્તિને તમે ખવડાવી શકો છો, અથવા કોઈને ભૂખ લાગી હોય તો તમે તેને ગમે ત્યાં જમાડી શકો છો. 5 નંબરની વાત કરીએ તો ચાંદીનું દાન. એકાદશીના દિવસે ચાંદીનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એકાદશીના દિવસે ચાંદીનું દાન કરવાનો ઉલ્લેખ શાસ્ત્રમાં પણ કરવામાં આવ્યો છે, કારણ કે આ દિવસે ચાંદીનું દાન કરવાથી સંતાન પ્રાપ્તિના યોગ બને છે અને સંતાનના પ્રાપ્તનું સુખ પ્રાપ્ત થાય છે. મિત્રો, તમારે કોઈ કાકાની દીકરી હોય કે ભાઈની દીકરી હોય, તેને તમે આ દાન કરશો તો બહુ પુણ્યની મોટી વાત થશે અને સંતાનનું પણ તમને સૌભાગ્ય મળશે. 6 નંબરની વાત કરીએ તો મોરના પીછા. મોરના પીછાનું દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ તિથિ પર દાન અને સારા કાર્ય કરવાથી ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે. માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવા લાગે છે. 7 નંબરની વાત કરીએ તો પીળા વસ્ત્રનું દાન. પીળો રંગ સુખ અને સમૃદ્ધિ સાથે જોડાયેલો છે. ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય છે. તેથી જો તમે એકાદશીનું વ્રત કરી રહ્યા છો તો તમારે વ્રતના દિવસે પીળા રંગના વસ્ત્રોનું દાન અવશ્ય કરવું જોઈએ. તમે તમારા કોઈ પણ વરિષ્ઠ સંબંધી, જેમ કે ભાભી, પુત્રી, બહેન, સાસુ, કાકી અથવા તમારા પોતાના ઘરની કોઈ પણ આદરણીય સ્ત્રીને પણ પીળી સાડી દાન કરી શકો છો. તમે ઘરમાં પણ દાન દઈને તેનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શકશો. મિત્રો, જો તમે આ સાડી ખરીદી શકતા નથી તો તમે તેની જગ્યાએ પીળા રંગનું કપડું દાન પણ કરી શકો છો. રૂમાલ પણ ચાલશે. મિત્રો, એકવાર દાન કરીને જો આજના દિવસે, પછી જો તમારા લાઈફમાં કેવો ફેરફાર થાય છે. એકાદશીના દિવસે આ રીતે પૂજા કરો. 1 નંબર, દક્ષિણાવર્તી શંખ વડે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો અભિષેક કરો. અભિષેક કરવા માટે દૂધમાં કેસર ભેળવો અને આ દૂધને શંખમાં ભરીને ભગવાનને સ્નાન કરાવો અને મંત્રનો ઉચ્ચાર કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓકે, મંત્રનો જાપ કરી શકો છો. ભગવાન વિષ્ણુને પીળા તેજસ્વી વસ્ત્રો અર્પણ કરો. દેવી લક્ષ્મીને લાલ ચુંદડી અર્પણ કરો. કુમકુમ તિલક લગાવો. લાલ બંગડીઓ, સિંદૂર, લાલ ફૂલ ચડાવો અને વિધિપૂર્વક શાંતિથી વિષ્ણુ અને લક્ષ્મીનું નામ લઈને તમે આ કરી શકો છો. 2 નંબરની વાત કરીએ તો દેવી દેવતાઓને ફૂલથી શણગારો. તુલસીના પાન સાથે દૂધમાંથી બનેલી મીઠાઈઓ નૈવેદ્ય ધરાવો. દીવો પ્રગટાવીને આરતી કરો. એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે માતા ગાયની પણ પૂજા કરવી જોઈએ. ગાય આશ્રયમાં ગાયની દેખરેખ માટે પૈસા દાન કરો. તમે તેને લીલું પણ ખવડાવી શકો છો, તેના આશીર્વાદ પણ લઈ શકો છો. ગાયમાં 33 કરોડ દેવી દેવતાનો વાસ હોય છે, તો તેની સામે આવીને કોઈ પણ જાતની તમે માફી માંગી લો, પછી જોવું તમારા દિવસો કેવા ફરે છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.